આજથી નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અમદાવાદ શહેરમાં શેરી ગરબાથી લઈને મોટા આયોજનો પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। અમદાવાદ પોલીસ સમક્ષ અત્યાર સુધીમાં નવરાત્રીના આયોજન માટે 84 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી 29 અરજીઓને મંજૂરી આપી દેવામાં આવી છે, જ્યારે બાકીની અરજીઓ પર મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે। નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના કે છેડતી ન થાય તે માટે પોલીસ વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે। નવરાત્રી દરમિયાન 15 ડીસીપી, 30 એસીપી, 160 પીઆઈ, 5000 પોલીસકર્મી બંદોબસ્તમાં ખડે પગે રહેવાના છે। આ ઉપરાંત 4000 જેટલા હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે, સાથે એસઆરપીની 3 ટુકડી અને એક સ્પેશિયલ એક્શન ફોર્સ પણ તૈનાત રહેશે। શહેર પોલીસ પાસે અત્યાર સુધી નવરાત્રિના આયોજન માટે 84 જેટલી અરજી આવેલ છે। તમામ શરતોને આધીન અને તમામ સર્ટિફિકેશન મળ્યા બાદ અત્યાર સુધી 29 જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવેલ છે અને મંજૂરી આપવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। નવરાત્રીમાં ટપોરી અને રોમિયોની ખેર નથી, કારણ કે ટ્રેડિશનલ ડ્રેસમાં શી ટીમ ગરબાના મેદાનમાં હશે। અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારો, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, રિવરફ્રન્ટ પર પોલીસી શી ટીમ કાર્યરત રહેશે। કુલ 46 શી ટીમ નવરાત્રી દરમિયાન બાજ નજર રાખશે। શી ટીમમાં મહિલા પોલીસકર્મી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબામાં આવારા તત્વો પર નજર રાખશે, સાથે રસ્તાઓ પર પણ પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે। 123 પીસીઆર વાનથી પોલીસ રસ્તા સહિત સ્થળો પર પેટ્રોલિંગ કરશે। પોલીસ કંટ્રોલ રૂમથી પણ સીસીટીવીનું મોનિટરિંગ કરવામાં આવશે। શી ટીમ અમદાવાદ શહેરમાં ખાસ કરીને એસજી રોડ, સિંધુ ભવન રોડ અને રિવરફ્રન્ટ અને શહેરના અમુક એવા ડાર્ક ઝોન કે જ્યાં સીસીટીવી કેમેરાઝ નથી અથવા તો ઘણી વખત એવા ડાર્ક સ્પોટ રહી જતા હોય છે, ત્યાં પણ એમનું ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે। શી ટીમ દ્વારા ખાનગી કપડામાં અને ટ્રેડિશનલ ડ્રેસીસમાં ગરબાના આયોજન સ્થળે તથા શેરી ગરબા અથવા તો જે કંઈ પણ નાના મોટા આયોજનો હોય છે ત્યાં ભાગ લેશે અને એન્ટી રોમિયો સ્ક્વોડ તરીકે પણ એ લોકો કામ કરશે।